વડીલો સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો અને ક્યાંક દારૂ મળે છે તેવો વિવાદ અને કોંગ્રેસનો વિરોધ, આ તમામ બાબતો વચ્ચે એક આશ્ચર્યજનક સ્ટેજ અમે બતાવવા માંગીએ છીએ। જે સ્ટેજ ઉપરથી એક સાંકટા 4 બુટલેગરો શું કહી રહ્યા છે, આવો જોઈએ। બોલો શ્રી દુધેશ્વર મહાદેવની જય। તો અડિયા ખાતે જે ગ્રામ સભા થઈ છે, આપણે માનનીય શ્રી એમએલએ દિનેશભાઈ ઠાકોર અને કોંગ્રેસના જે કાર્યકર્તા છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આ છે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। બોલો દુધેશ્વર મહાદેવની જય। જોઈને મિત્રો, આ મજેદાર વાત કોઈ સભ્ય નાગરિક નહીં પરંતુ બુટલેગર કહી રહ્યા છે। 4 બુટલેગરો કોંગ્રેસની સભા મંચ પર પહોંચે છે, માઇક હાથમાં લે છે અને કહે છે કે અમે આટલા દિવસ દારૂ વેચતા હતા, આટલા દિવસ બુટલેગર તરીકે ઓળખાતા હતા, પરંતુ હવે કોંગ્રેસ સાથે છીએ। વિધાનસભા ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં આ વ્યક્તિઓ સ્ટેજ પર આવ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે અમે બુટલેગર છીએ અને હવે કોંગ્રેસે સમર્થન આપતા દારૂ બંધ કરવાની ખાતરી આપીએ છીએ। આ ઘટના બાદ વિરોધ પક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આવા તત્વો અગાઉથી દારૂના ધંધામાં સંકળાયેલા હતા તો પોલીસ શું કરી હતી? સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પ્રત્યે પણ આ બુટલેગરો 4 વ્યક્તિઓના મંચ ઉપરના નિવેદનથી સવાલો ઉઠી રહ્યા છે। સ્ટેજ પર આવી રીતે નિવેદનો આપવાથી કાયદો વ્યવસ્થા અને લોકશાહી પ્રણાલીના મુદ્દે પણ ચર્ચા થઈ છે। આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને રાજકીય પ્રક્રિયાઓ સામે આવી રહી છે। તો એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, તો બીજી તરફ આખા વિવાદોથી રાજકારણ વધુ તીવ્ર બન્યું છે। હવે જોવાનું એ રહે છે કે આક્ષેપો પર સત્તાવાળાનો જે પોલીસ છે, પ્રશાસન છે, ચૂંટણી અધિકારી છે, શું પગલાં લઈ રહ્યા છે। એક રીતે આ નિવેદન ખુલ્લેઆમ પોલીસની બદનામી અને ખાસ કરીને પોલીસની બુટલેગરો પ્રત્યે દારૂબંધી અટકાવવા માટેની જે કાર્યવાહી છે તેની પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। મંચ ઉપરથી અનેક લોકોની સામે માઇક લઈ બુટલેગરો કબૂલ કરે છે, 1 2 3 4 એક જ પરિવારના 4 બુટલેગરો સ્પષ્ટતા કરે છે કે હા અમે બુટલેગર હતા, દારૂ વેચતા હતા, પરંતુ હવે કોંગ્રેસના સમર્થનમાં છીએ, દારૂ નહીં વેચીએ। તો ચૂંટણીમાં એક આ નવું દ્રશ્ય, એક નવો કલર છે, જે કલર ક્યાંક ને ક્યાંક લોકોને અચંબિત કરે છે અને ગાંધીજી કદાચ જો આ જોતા હોય તો હે રામ કહેતા હશે, સ્વર્ગમાં બેઠા બેઠા ગુજરાતના આ નવા ચિત્રને જોઈને ક્યાંક મનોમંથન પણ કરતા હશે।